નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી. મારી ચેનલ છે ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મને વિશ્વાસ છે કે તમે મારા ટોપિકો સાંભળો છો. ભલે તમે લાઈક કોમેન્ટ નથી કરતા, પણ સાંભળો તો છો. ક્યાં વ્યક્તિ કંઈક સારું કહેવા માંગે છે, બરોબર? તો રોજના જેમ આજનો આપણો ટોપિક છે સમય. મિત્રો, એક ગીત મેં સાંભળ્યું છે કે જે દી સમય સાથ છોડે એ દી બધા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારકું એ દી સમજાય છે. કહેવાનો મતલબ કે સમય જ્યારે તમારો સાથ છોડે મિત્રો, તો કોઈ તમારી સાથે રહેતું નથી, તમારો પરિવાર પણ નહીં. તો સમય એવું બનાવો જીવનમાં કે હંમેશા બધાની સાથે. મિત્રો, સમય એ તમારા જીવનનો સૌથી પ્લસ પોઈન્ટ છે. ટાઈમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ અવર લાઈફ. સમયનો હંમેશા સદુપયોગ કરતા શીખો. વીતી ગયેલ સમય ક્યારેય પાછો આવતો નથી, તો ગઈકાલની ચિંતામાં આવતીકાલ ના બગાડતા મિત્રો. સમય ક્યારેક સુખની સીડી ચડાવે છે, તો ક્યારેક દુઃખના સાગરમાં ડૂબાડે છે. સમયને સાચવનારને સમય સાચવી લે છે. મિત્રો, જીવનમાં ક્યારેક ખરાબ સમયથી ગભરાવું નહીં, પણ હિંમત રાખવી. કેમ કે દુઃખ પછી સુખ આવે જ છે. અને સારા સમયમાં ક્યારેય અભિમાનને સ્થાન આપવું નહીં. કેમ કે સમય ભલે સારો હોય, પણ કોઈ ક્ષણ કોઈ પણ એવી આવે જેથી તમે અભિમાનના કારણે એ સમય ગુમાવી દેશો, પરિણામે અધોગતિ ચાલુ થઈ જાય. તો યાદ રાખો કે ક્યારે પણ સમયની સામે પડવું નહીં. એક છોકરો ખૂબ મહેનત કરતો અને મન લગાવી ભણતો. એનું સપનું ભણી ગણીને કંઈક બનવાનું હતું. અને એના જ ક્લાસનો છોકરો કે જેને પોતાનું નામ લખતા પણ આવડતું નહોતું મિત્રો, આજે એ છોકરો પોતાના કાકાની કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ નિભાવે છે. 40,000 પગાર છે. ને જે સાચી મહેનતથી અભ્યાસ કરતો તે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, જેની સેલરી 10,000 છે. તો વિચારો મિત્રો, સચ્ચાઈના જમાનામાં કોઈ મહત્વ જ નથી. ઓળખાણ અને પૈસો હોય એનો સમય ક્યારેય નબળો આવતો જ નથી. ને સાચી મહેનતથી કામ કરનારને કોઈ સપોર્ટ મળતો નથી. કહેવત છે કે જીવનમાં કંઈક પામવા માટે કંઈ ગુમાવવું પડે, પણ ઘણી વખત ઘણું બધું ગુમાવ્યું છતાં કંઈ મળતું નથી મિત્રો. ધીરજના ફળ ક્યારેક કડવા પણ મળે છે, પણ એ બધું જ સમય અને તમારી કિસ્મત પર નિર્ભર કરે છે. જો તમે કંઈક કાર્ય કરતા હોય ને તમને ધ્યાન તમારું એક ફળ ઉપર હોય, તો એ કાર્ય સારી રીતે કરી શકતા નથી. પણ હંમેશા દિલથી કામ કરો, ફળને ભગવાન ઉપર છોડો, તો 100% સફળ થશે. કેમ કે સતત મળતી નિષ્ફળતાઓથી માણસ તૂટી જાય છે, કોઈ રસ્તો મળતો નથી. એટલે હિંમત હારીને કહે છે કે બસ યાર, આ આપણું કામ નહીં. પણ મિત્રો, વારંવાર મળતી નિષ્ફળતાના કારણે તમે સિદ્ધાંત બદલો, પણ લક્ષ્ય નહીં. જેમ કે ખૂબ સારી મહેનત કરવા છતાં પણ ભણવામાં આગળ ના જનાર વ્યક્તિ ને જો કોઈ બીજા વિષય જેમ કે સંગીત, ડાન્સ કે ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં રસ હોય, તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, ચોક્કસ સફળ થશો. અને સમય પણ તમને સાથ આપશે. મિત્રો, ખરાબ સમયથી કોઈ દિવસ ગભરાવું નહીં અને ધીરજ રાખવી. સુખનો સૂરજ ચોક્કસ ઉગશે. અને સારા સમયમાં અભિમાની નહીં બની જવું. કેમ કે કુદરતના નિયમને ઓગળતા એક મિનિટનો પણ સમય નથી લાગતો. શાયરી
हमेशा समय के साथ चलना मेरे दोस्त, तो समय तुम्हें संभाल लेगा। कभी छोटी छोटी बातों का विरोध करके मन का आपा मत खोना, क्योंकि अच्छे बुरे सभी कर्म का हिसाब वो ऊपर वाला डायरी में लिखता है। मित्रों, टॉपिक केवो लाग्यो મને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી।